वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुभ्यो नमः। श्री कृष्णं परमानंदं दशलीलायुतं सदा सर्वभक्त समुद्धारे विस्फुरन्तं परं नुमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। नमामि हृदये शेषे लीलाक्षीराभिषायनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। अलकावृतलसदलिके विरचित कस्तूरिका तिलके चपल यशोदा बाले शोभित माले मतिर्मे अस्तु। श्री कृष्ण गोकुलाधीश नंद गोप तनोद्भवः यशोदा गर्भ संभूत मयि दीने कृपां कुरु। श्री कृष्ण वदनानंदो वियोगानलमूर्तिमान् भक्ति मार्गाब्ज भानुः श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। बोलो श्री वल्लभाधीश की जय। भक्ताभिलाषा चरितानुसारे दुग्धाधिचौरेण यशो विसारे कुमारितानन्दित घोषनारी मम प्रभु श्री गिरिराजधारी। मम प्रभु श्री गिरिराजधारी। मम प्रभु श्री गिरिराजधारी। व्रजांगना वृंद सदा विहारी
અંગૈ ગૃહાગારતમોપહારે ક્રીડારસાવેશતમોભિસારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વેણો સ્વનાનંદિત પન્નગારી રસાતલાનૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યાકૃતિ દૈત્ય મારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પુલિન્દ દારાહિત શંબરારી રમા સદોદાર દયા પ્રકારે ગોવર્ધને કંદફલોપહારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કલિન્દ જાકુલ દુકુલ હારી કુમારિકા કામ કલા વિતારે વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મન કલાનાથ તમો વિદારી વંશીર્વાકારિત તત્કુમારી રાસોત્સવોદ્વેલરસાભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મત્તદ્વિપોદા મગતાનુકારી લુંઠત પ્રસૂના પ્રપદીનહારી રમોર સંસ્પર્શકર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી 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 મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી
બોલો ગિરિરાજ ધરણ ધરણ કી જય. આવો આ ચતુર્થ દિવસની યાત્રાનો પ્રારંભ કરતા પૂર્વ માત્ર ને માત્ર 2 મિનિટ. મેરો પ્યારો નંદ લાલ કિશોરી રાધે, મેરો પ્યારો નંદલાલ કિશોરી રાધે, મેરો પ્યારો નંદલાલ કિશોરી રાધે, મેરો પ્યારો નંદલાલ કિશોરી રાધે, કિશોરી રાધે શ્યામાજુ રાધે, કિશોરી રાધે શ્યામાજુ રાધે, મેરો પ્યારો નંદલાલ કિશોરી રાધે, મેરો પ્યારો નંદલાલ કિશોરી રાધે. કિશોરી રાધે શ્યામાજુ રાધે, કિશોરી રાધે શ્યામાજુ રાધે, મેરો મદન ગોપાલ કિશોરી રાધે, મેરો મદન ગોપાલ કિશોરી રાધે, કિશોરી રાધે શ્યામાજુ રાધે, કિશોરી રાધે શ્યામાજુ રાધે, મેરો પ્યારો નંદલાલ કિશોરી રાધે, મેરો પ્યારો નંદલાલ કિશોરી રાધે, મેરો મદન ગોપાલ કિશોરી રાધે, મેરો મદન ગોપાલ કિશોરી રાધે, કિશોરી રાધે શ્યામાજુ રાધે, કિશોરી રાધે શ્યામાજુ રાધે, મેરો પ્યારો નંદલાલ કિશોરી રાધે, મેરો પ્યારો નંદલાલ કિશોરી રાધે, મેરો નવનીત લાલ કિશોરી રાધે, મેરો મદન ગોપાલ કિશોરી રાધે, શ્યામાજુ રાધે, શ્યામાજુ રાધે, કિશોરી રાધે, કિશોરી રાધે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ નાથ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય, શ્રી વલ્લભાધીશ ધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી શ્રી ગોકુલનાથ કી જય, વ્યાસ નારાયણ ભગવાન કી જય, સુખદેવજી મહારાજ મહારાજ કી જય. નંદ નંદન આનંદ કંદ પરબ્રહ્મ પરમાનંદ નિકુંજ નાયક શ્રી ગોરધનધર પ્રભુ યશોદોત્સંગ લાલિત શ્રી નવનીત પ્રિય પ્રભુ
એમના જ વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજી જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિરાજમાન વિપ્રવૃંદને સાદર પ્રણામ કરી કલાવૃંદ અમારા પરિવારના સૌ અને આ શ્રી ગોરધનધર પ્રભુ જેમના હૃદયના મનોરથને સાકાર કરી રહ્યા છે એમની જ પાવન નગરી શ્રી નાથદ્વારાની ભૂમિમાં એવા અમારા પરમ સ્નેહી નલિનીબેન જસવંતલાલભાઈ તલાટીનું સમસ્ત પરિવાર, એમના આમંત્રિત મહેમાનો, સ્વજનો અને આ ભાગવતજીને શ્રવણ કરવા પધારેલા ભાગ્યવાન સર્વે શ્રોતાજનો, કથારૂપી યાત્રાનો આજે ચતુર્થ દિવસ અને આ ચતુર્થ દિવસ એ 7 દિવસની યાત્રામાં મધ્યનો દિવસ કહેવાય છે. 3 દિવસ પૂર્વમાં ગયા અને 3 દિવસ હવે કાલથી. તો આ મધ્યનો દિવસ છે અને આ મધ્યના દિવસમાં આજે 3 અવતારોનું દર્શન કરવાનું છે. વામન અવતાર, વામન જન્મ, રામ જન્મ અને નંદ મહોત્સવ કૃષ્ણ જન્મનો. તો જેવી રીતે આ મધ્યના દિવસમાં પુષ્ટિ 3 અવતારોનો જન્મ થાય છે, એવી રીતે આ જન્મ આપણા હૃદયમાં કરાવવાનો છે. કથાઓમાં, જયંતીઓમાં તો પ્રતિવર્ષ આપણે વારે વારે જન્મ ઉત્સવ મનાવતા હોઈએ છીએ, પણ ખરેખર એ જન્મની સાર્થકતા ત્યારે જ છે કે જ્યારે એ પ્રાગટ્ય આપણા હૃદયના મધ્યમાં થાય. યહ પ્રાગટ્ય રહત હૃદય મેં, 3 લોક ભેદન કો જૈન. અને શ્રી ગોરધનધર પ્રભુ એમનું જ વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજી અને પ્રત્યેક સ્કંધમાંનો શ્રીજી બાવાના એક અંગ છે. અને ચરણારવિંદથી યાત્રાનો પ્રારંભ કરતા કરતા આપણી યાત્રા સપ્તમ સ્કંધ, જે ઉતી લીલા, જે શ્રીજી બાવાએ કટી પર ધરેલો દક્ષિણ હસ્ત છે, એનું દર્શન કરવા માટે પહોંચી છે. કાલ, કર્મ અને સ્વભાવને બાંધનારી અજામિલ, ઇન્દ્ર અને મરુત વિષયક આ 3 પ્રકારના પુષ્ટિનું નિરૂપણ ષષ્ઠ સ્કંધમાં કર્યું. અને પુષ્ટિ લીલામાં કોઈ પણ પ્રકારનો દોષ ન આવે એના માટે આ ઉતી લીલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને ઉતી લીલાની આવશ્યકતા એટલા માટે પણ છે કે પુષ્ટિમાં ભગવાનમાં વિષમતાઓ આવી જશે. કઈ વિષમતા? કે કોઈના ઉપર તો ઠાકોરજી કૃપા કરે છે અને કોઈના ઉપર નથી કરતા. માટે ઉતીનું નિરૂપણ છે. અને આ ઉતી લીલાના કારણે ઠાકોરજીને પક્ષપાત દોષ પણ લાગતો નથી. કેમ?
તો ગઈકાલે આપણે ષષ્ઠ સ્કંદમાં દર્શન કર્યું કે ઇન્દ્રનો અપરાધ હતો, બ્રહ્મ હત્યા કરી, દધીચીના હાડકા માંગી લીધા. ઇન્દ્રનો અપરાધ હોવા છતાં પણ ઇન્દ્ર બચી ગયો. જ્યારે વૃત્રાસુર, એનો કોઈ અપરાધ નતો, નિર્દોષ હતો, અને છતાં પણ વૃત્રાસુર મરાયો છે. તો આ ઉતી લીલા એટલે કર્મોની વાસના. અને આ વાસના 3 પ્રકારની છે: સદવાસના, અસદવાસના અને સદ અસદ એટલે કે મિશ્ર વાસના. અને એ 3 વાસનાઓના 5-5 અધ્યાય, એમ 15 અધ્યાયમાં આ ઉતી લીલાનું નિરૂપણ છે. એમાં દેવ વાસના એટલે કે સદવાસના, અસુર વાસના એટલે કે અસદ વાસના, અને મિશ્ર વાસના એટલે કે માનવ વાસના. 15 અધ્યાય છે, 750 શ્લોક છે. અને આ સ્કંધના મુખ્ય વક્તા એ નારદજી છે, અને શ્રોતા રાજા યુધિષ્ઠિર છે. ગઈકાલે પણ આપ સૌ સાંભળી ચૂક્યા કે રાજસૂય યજ્ઞમાં જ્યારે દ્વારકાધીશ પ્રભુની અગ્ર પૂજા થઈ, ત્યાં જ ભગવાનનો દ્વેષી શિશુપાલ બેઠો હતો ને એને પસંદ ન પડ્યું, અને એની મર્યાદા હતી ત્યાં સુધી પ્રભુએ સહન કર્યું. અને જ્યાં એણે મર્યાદા વટાવી, અને ત્યાં જ પ્રભુએ ચક્ર દ્વારા એનું મસ્તક છેદ્યું, અને એની અંદરથી જ્યોતિ નીકળીને બધાના દેખતા પ્રભુમાં સમાઈ ગઈ. અને આ રાજા યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું કે પ્રભુનો આટલો દ્વેષી હોવા છતાં એની જ્યોતિ પ્રભુમાં સમાઈ ગઈ. અને ત્યારે નારદજી આ સપ્તમ સ્કંધની કથા એમને કહીને સંભળાવે છે. જુઓ, અહીંયા લડાઈ પિતા પુત્રની નથી, પણ અહીંયા લડાઈ છે આસ્તિક અને નાસ્તિકની. નાસ્તિક એમ કહે છે કે બતાવ તારો ભગવાન ક્યાં છે, જ્યારે આસ્તિક કહે છે કે મારો ભગવાન સર્વત્ર છે. 24 અવતારમાં 10 અવતારને મુખ્ય માન્યા. જે જયદેવજીએ અષ્ટપદી બી લખી છે. પ્રાયઃ જયંતીઓમાં ભોગના દર્શનમાં ઠાકોરજી સન્મુખ ગવાય છે: પ્રલય પ્રયોધિ જલે ધૃતવાન શિવેદમ વિહિત વિચિત્ર ચરિત્રમ ખેદ. તો એમાં 10 અવતારનું વર્ણન છે. પણ આ 10 અવતારમાંથી પણ 4 પુષ્ટિ અવતાર છે, અને 4 જયંતીઓ આપણે ત્યાં મનાવાય છે. એમાં વૈશાખ સુદ 14 નરસિંહ જયંતી, ભાદરવા સુદ 12ના દિવસે વામન જયંતી, ચૈત્ર સુદ 9ના દિવસે રામનવમી, અને ગુર્જર પ્રમાણે શ્રાવણ વદ 8મના દિવસે, વ્રજ પ્રમાણે ભાદોવદી 8મના દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવાય છે. આ 4 જયંતીઓમાં પંચામૃત થાય છે, જન્મના દર્શન ખુલે છે. અને જુઓ, આગળ કથામાં આવશે
કે આ 4 જયંતીમાંથી 4 અવતારમાંથી 3 અવતારની કથા થોડી થોડી મળતી આવે છે. કેમ કે પહેલા ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા, પછી બાલ સ્વરૂપે દર્શન આપ્યા. વામનજીએ પણ, રામચંદ્રજીએ પણ અને ઠાકુરજીએ પણ નરસિંહ જયંતીની કથા એ કંઈક જુદી છે. એમાં બાલ લીલા નથી, આ તો ચતુર્ભુજ રૂપે જ પ્રગટ્યા છે. અને ભયાનક રૂપ છે નરસિંહજીનું. જેમ મત્સ્ય અવતાર એ વેદના ઉદ્ધારાર્થે થયું, વરા અવતાર ભૂમિના ઉદ્ધાર માટે થયું, એવી રીતે આ નરસિંહ અવતાર એ ભક્તના ઉદ્ધાર માટે થયું છે. અને આજે ભગવાન અદ્ભુત રૂપ લઈને ન મૃગમ ન માનુષમ, ન તો પૂર્ણ રૂપે મૃગ છે એટલે કે પશુ છે, ન તો પૂર્ણ રૂપે મનુષ્ય છે. મુખ છે સિંહનું, દેહ છે મનુષ્યનું, અને સિંહ જેવા નખ છે, અને વિકરાળ રૂપ લઈને પ્રભુ પધાર્યા. બોલો નરસિંહ ભગવાન કી જય. અને આજે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. અને એ વખતે પ્રભુએ એના ઉદરમાં છેક સુધી નખનો પ્રવેશ કરાવ્યો અને પછી એનું ઉદર ચીર્યું છે. કારણ કે ભગવાન એમ કહી રહ્યા છે કે જોઈએ તો ખરા, મારા ભક્ત પ્રત્યેનો દ્વેષનો અંશ ક્યાંક એના ઉદરમાં હજી સહેજ તો રહી તો નથી ગયો ને. અને સહેજ પણ રહી ગયો હોય તો એને પણ હું બહાર કાઢી દઉં. અને પ્રભુએ હિરણ્યકશિપુ નખ ઉદર વિદાર્યો, અપનો જન પ્રહલાદ ઉબાર્યો. બધા દેવતાઓએ સ્તુતિ કરી, પણ પ્રભુએ પોતાનો ક્રોધ શાંત ન કર્યો. આ બાજુ લક્ષ્મીજી પધાર્યા. કારણ કે બધાને થયું કે કેટલો પણ ક્રોધી માણસ હોય પણ એની પત્નીને સામે લાવો તો ઠંડો પડી જાય. તો લક્ષ્મીજીને સામે લાયા કે ચલો આમને જોઈને તો ક્રોધ શાંત કરશે. પણ લક્ષ્મીજી પણ થાળ ફેંકીને ભાગી ગયા કે આવો ઉગ્ર સ્વરૂપ તો મેં મારા પતિનું ક્યારે પણ જોયું નથી. કમલા હરી ઝુકે નિકટ ન આવે, એસો રૂપ પ્રભુ કબહુ ન ધાર્યો. ત્યારબાદ બ્રહ્માજીએ કહ્યું કે બેટા પ્રહલાદ, તારા માટે પ્રભુએ આવું સ્વરૂપ લીધું છે વિચિત્ર. અને અમારા બધાની ઈચ્છા છે કે તું જ્યારે આ સ્તુતિ કરશે તો અવશ્ય પ્રભુ પોતાનો ક્રોધ શાંત કરશે. નાનકડા પ્રહલાદજી પધાર્યા, સાષ્ટાંગ દંડવત કર્યા અને અભયદાન આપનારું કર કમલ ફેરવ્યું પ્રભુએ પ્રહલાદજીના મસ્તક પર. અને આજે જેમ પશુ પોતાના બાળકોને કે ગાય પોતાના વાછરડાને કે સિંહ પોતાના બચ્ચાને કેવી રીતે જીભથી ચાટે, એવી રીતે પ્રભુ આજે મુખારવિંદ મૃગનું છે, સિંહનું છે, અને એવી રીતે પ્રહલાદજીને વહાલ કરી રહ્યા છે જીભથી ચાટીને. અને આજે પ્રહલાદજી હાથ જોડીને સન્મુખ ઠાડા રહ્યા. અને પ્રહલાદજીએ 43 શ્લોકમાં સ્તુતિ કરી છે. બ્રહ્માદય સુરગણા
मुनयो अथ सिद्धाः सत्वैकतान मतयो वचसां प्रवाहे नाराधितुं पुरगुणैरधुनापि पिप्रुः किं तोष्टुमर्हति समिहर्युग्रजातेः ब्रह्मादयः सुरगणा। हे प्रभु, ब्रह्मा वगैरे ऋषि मुनिओ, सिद्ध पुरुषो જેમની બુદ્ધિ નિરંતર સત્વ ગુણમાં રત રહે છે, છતાં પણ એ લોકો પોતાની અવિરત સ્તુતિ દ્વારા આપને પ્રસન્ન નથી કરી શક્યા, તો જ્યારે હું તો અસુર કુલમાં જન્મેલો બાલક છું, હું કેવી રીતે આપને પ્રસન્ન કરું? મન્યે ધનાભિજન રૂપ તપઃ શ્રુતૌજ तेज प्रभाव बल पौरुष बुद्धि योगा नाराधनाय हि भवन्ति परस्य पुंसो भक्त्या तुतोष भगवान गजयूथ पाय। हे नरसिंह भगवान, हूँ एम समझू छू कि धन, कुलीनता, ज्ञान, पौरुष, बल, प्रभाव, तेज, ओज, विद्या, रूप, तप, आ बधा गुणों थी युक्त यदि कोई ब्राह्मण होय अने एनी अंदर भक्ति न होय, सामे कोई चांडाल होय अने ए चांडाल मां बारे बार गुण न होय पण एकमात्र भक्ति होय, तो पेला 12 गुण युक्त भक्ति वगरना ब्राह्मण करता पेला भक्ति वाला चांडाल ऊपर प्रभु आप पहला रीजो छो, कारण के आपने भक्ति प्रिय छे अने एना कारणे तो गजेंद्र ऊपर प्रभु आपे कृपा करी। एनामां शुं हतुं? खाली भक्ति हती। हे प्रभु, आपने कोईनी सेवा पूजानी आवश्यकता नहीं, आप तो आप्त काम छो, पण भक्तोना कल्याण माटे एमना द्वारा करेली सेवा पूजा ने आप स्वीकारो छो। जे असुर ने मारवा माटे आपे क्रोध कर्यो, ए असुर हवे हणाई चुक्यो छे અને બધા લોકો આપના શાંત સ્વરૂપને નિરખવા માટે ઈચ્છે છે। પ્રભુ, આપનો આ ઉગ્ર સ્વરૂપ જીભ લપકારા મારી રહી છે, નખ લોહીથી ખરડાયેલા છે, આંતરડાની માળા પહેરેલી છે, ઘૂ ઘૂ ગર્જના કરી રહ્યા છો અને આવું સ્વરૂપ જોઈને તો ગમે તે ડરી જાય, પણ પ્રભુ, હું આ ઉગ્ર સ્વરૂપને જોઈને નથી ડરી રહ્યો, પણ ડરી રહ્યો છું તો આ સંસાર ચક્રમાં પીસાવાથી ડરી રહ્યો છું। હે પ્રભુ, જે મેં જન્મ લીધા, જે યોનિઓમાં ગયો, त्या प्रिय वस्तु माराथी दूर रही अप्रिय वस्तुनो मने भेटो थयो छे। हवे एमांथी हूँ दूर रहवा मांगू छू। प्रभु, हे नरसिंह भगवान, आ संसारना जीवोना दुख दूर करवाना अनेक उपाय छे, पण आपना द्वारा यदि जो ए उपेक्षित जीव होय तो ये दुख दूर करवाना उपाय पण एनो दुख दूर नहीं करी सकता जो आपना द्वारा ये जीव उपेक्षित होय तो। दाखला तरीके माँ बाप साथे होवा छता पण बाळकनुं रक्षण नहीं करी सकता,
નાવ ડૂબતાને નથી બચાવી શકતી, ઔષધિ રોગ નથી મટાડી શકતી, જો યદિ આપના દ્વારા એ જીવ ઉપેક્ષિત હોય તો. પણ આપના ભક્તનું એ કશું પણ કોઈ બગાડી શકતો નથી. હે પ્રભુ, ક્યાં તમોગુણી અસુરકુલ અને એમાં રજોગુણથી ઉત્પન્ન થયેલો હું, અને ક્યાં સત્વગુણમયી આપની અનંત કૃપા કે જે હસ્ત માટે લક્ષ્મીજી બ્રહ્માજી વગેરે તરસી રહ્યા છે, એ હસ્ત આપે વગર સંકોચે મારા મસ્તક પર પધરાવી દીધો છે. પ્રભુ, હું ધન્ય થઈ ગયો છું. આ સંસાર એક અંધારિયો કૂવો છે અને એમાં કાળ રૂપી સર્પ ડસવા માટે તૈયાર બેઠો છે, અને અજ્ઞાનવશ હું પણ એમાં પડવાનો હતો. પણ પ્રભુ આપે સમયસર પધારીને મને એમાંથી પડતા બચાવ્યો અને મને ઉગાર્યો છે. હે પ્રભુ, મોટા મોટા ઋષિ મુનિઓ વનમાં જઈને તપસ્યા કરે છે. કોના માટે? કોઈ બીજા માટે જઈને નથી કરતા, પોતાના આત્માના કલ્યાણ માટે જઈને કરે છે. જ્યારે હું એમાંનો નથી, હું એકલો તરવા નથી ઈચ્છતો. હું તો આ સંસારના ભટકતા જીવો માટે આપના સિવાય અન્ય કોઈ સહારો નથી. પ્રભુ, હું એકલો મુક્ત થવા નથી ઈચ્છતો. હે પુરુષોત્તમ, મોક્ષ પ્રાપ્તિના 10 સાધન છે. એક તો મૌન, બીજું છે બ્રહ્મચર્ય, શાસ્ત્ર શ્રવણ, તપ, સ્વાધ્યાય, સ્વધર્મ પાલન, શાસ્ત્રોની તર્ક પ્રમાણિત વ્યાખ્યા, એકાંત સેવન, જપ અને સમાધિ. આ 10 મોક્ષ પ્રાપ્તિના સાધન છે. પણ જેમની ઇન્દ્રિયો પોતાના વશમાં નથી, એમના માટે તો આ એક વ્યાપાર બની જાય છે. હે પ્રભુ, આપની સેવાના 6 અંગ છે. એક તો નમસ્કાર, બીજું સ્તુતિ, ત્રીજું સમસ્ત કર્મોનું સમર્પણ, સેવા પૂજા, ચરણ કમલનું ચિંતન અને આપની લીલા કથાઓનું શ્રવણ. આ 6 અંગ વાળી સેવા, એના વગર આપની પ્રાપ્તિ ભક્તિ પ્રાપ્ત કેવી રીતે થઈ શકે? આપ તો પોતાના પરમ પ્રિય ભક્તજનોનું, પરમહંસોનું પ્રભુ આપ સર્વસ્વ છો. આ રીતે જ્યારે 43 શ્લોકમાં પ્રહલાદજીએ સ્તુતિ કરી અને નરસિંહ ભગવાન બોલ્યા, પ્રહલાદ ભદ્ર ભદ્રમ તે પ્રીતો અહમ તે અસુરોત્તમ વરમ વૃણિષ્વાભિમતમ કામ પૂરો અસ્મ્યહમ નૃણામ. હે બેટા પ્રહલાદ, તારું કલ્યાણ થાય. હે દૈત્ય શ્રેષ્ઠ, હું તારા ઉપર અત્યંત પ્રસન્ન થયો છું. તારી જે અભિલાષા હોય મારી પાસે માંગી લે. કારણ કે જે જીવ મને પ્રસન્ન નથી કરી શકતો, એને તો મારા દર્શન થવા દુર્લભ છે. અને જે જીવ મને પ્રસન્ન કરી લે છે, પછી એને બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહેતી નથી. હું એને આપમેળે બધું આપી દઉં છું. આ રીતે પ્રભુએ કહ્યું કે તારે જે માંગવું એ માંગી લે. પણ પ્રહલાદજીએ કહ્યું, પ્રભુ, મને એમ લાગે છે કે આપ મારી પરીક્ષા કરી રહ્યા છો માંગવાનું કહીને.
પ્રભુ આપ મારી પરીક્ષા કરી રહ્યા છો. આજે મારા પિતા હિરણ્યકશિપુ એવો મહાભયંકર દૈત્ય હતો કે જ્યાં એ વક્ર દ્રષ્ટિ કરે વસ્તુ ખડભડી ઉઠે અને બધી સંપત્તિ એમના ચરણોમાં ધરી જતા હતા. તો મેં મારા જીવનમાં બધું ભોગવી લીધું છે. હવે હું એમાંથી છૂટવા માંગુ છું. ત્યારે આપ કહી રહ્યા છો કે કંઈ માંગ. આ પ્રભુ માનો આપ મારી પરીક્ષા કરી રહ્યા છો અને ભક્તિ માર્ગમાં માંગવું એ મહાબાધક છે. પ્રભુ જે સેવાના બદલામાં આપની પાસે કંઈ માંગવા ઈચ્છે છે એ આપનો ભક્ત નથી. એ તો લેણ દેણનો વેપારી છે કે પ્રભુ હું સેવા કરું એના બદલામાં આપ મારી આ મનોકામના પૂર્ણ કરો. હું આ કરું તમે મારા એના બદલામાં આ કરો. તો એ તો વેપારી છે, ભક્ત નથી. અને પ્રભુ જો આપ યદિ મને માંગવાનું કહો છો અને આપવા ઈચ્છતા હો તો આપ મને એવું આપો કે ક્યારે પણ મારી અંદર કોઈ પણ જાતની કામનાનો અંકુર ફૂટે જ નહીં. ક્યારે પણ મારી અંદર માંગવાની કોઈ પણ ઈચ્છા થાય જ નહીં. એવું મને વરદાન આપો. માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ. દઈ દે મન એવું કે એ માંગે કશું નહીં. એક જણે બહુ સરસ કહ્યું, बहुत सुंदर रिश्ता है मेरे और प्रभु के बीच में. मैं कुछ ज्यादा मांगता नहीं और वो मुझे कभी कम देता नहीं. આ તો પ્રભુની અનંત કૃપા છે. અને આજે ભક્તોનો એ જ ભાવ હોય છે કે નિષ્કામ ભક્તિ કરવી. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી. કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો હોય ન ભલે મારો સુર બેસુરો હોય ભલે મારો કંઠ મધુરો ના હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે
મારી કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવે જીવનમાં તડકાની છાયા, સુખ દુઃખ ના ત્યાં પડે પડ છાયા. આવે જીવનમાં તડકાન છાયા, સુખ દુઃખના ત્યાં પડે પડછાયા. આવે જીવનમાં તડકાની છાયા, સુખ દુઃખ ના ત્યાં પડે પડ છાયા. આવે જીવનમાં તડકાન છાયા, સુખ દુઃખના ત્યાં પડે પડછાયા. આયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે ના રહે, મારે માયા તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. નમો ભગવતે તુભ્યં પુરુષાય મહાત્મને, હરયે અદ્ભુત સિંહાય, બ્રહ્મણે પરમાત્મને.
હે ભગવાન, આપને મારા નમસ્કાર છે. આપ સૌના હૃદયમાં બિરાજમાન ઉદારોમાં શ્રેષ્ઠ પરબ્રહ્મ પરમાત્મા છો. આવા અદ્ભુત નરસિંહ રૂપધારી શ્રી હરિના ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે. નરસિંહ ભગવાને કહ્યું, બેટા, તારા જેવા એકાંત પ્રેમી જીવો ક્યારે પણ આ લોક કે પરલોકની કોઈ પણ જાતની કામના નથી કરતા. પણ મારી ઈચ્છા છે કે તું વધારે નહીં, એક મન્વંતર સુધી તું તારા પિતાની ગાદી પર બેસીને અસુર કુલનો રાજ કર. સમસ્ત પ્રાણીઓના હૃદયમાં યજ્ઞોના ભોગતા ઈશ્વર સ્વરૂપે હું બિરાજમાન છું. તું તારા અંતઃકરણમાં પણ મારું દર્શન કરતો રહેજે, લીલા કથાઓનું શ્રવણ કરતો રહેજે અને સમસ્ત કર્મો વડે મારી આરાધના કરજે. અને આ પ્રમાણે પોતાના પ્રારબ્ધ કર્મોનો તું ક્ષય કરી દેજે. યથા સમયે તું દેહ ત્યાગ કરીને સમસ્ત બંધનોમાંથી છૂટીને મારી પાસે આવી જઈશ. અને જે કોઈ પણ જીવો તારા દ્વારા કરેલી સ્તુતિનું ગાન કરશે, એ મનુષ્ય મારું તારું સ્મરણ કરશે, એ પણ યથા સમય સમસ્ત કર્મ બંધનોમાંથી છૂટી જશે. પ્રહલાદજીએ કહ્યું કે પ્રભુ, આપ તો વરદાન આપનારાઓના સ્વામી છો. આપ વારે વારે કહી રહ્યા છો કે કંઈ માંગ, તો હું આપની પાસે એક વસ્તુ માંગુ કે જો કે મારા પિતા આપના હસ્તનો સ્પર્શ થવાથી સદા માટે તરી ગયા, એમાં કોઈ પણ સંદેહ નથી. પણ એ અજ્ઞાનજન્ય ક્રોધાવેગમાંથી મારા પિતાજી શુદ્ધ થઈ જાય, એવું હું આપની પાસે માંગુ છું. અને નરસિંહ ભગવાને કહ્યું, બેટા, ત્રિહિ સપ્તભીઃ પિતા પૂતઃ પિતૃભીઃ સહતે અનગ યત સાધુ અસ્ય ગૃહે જાતો ભવાન વૈ કુલ પાવન. તારા પિતા સ્વયં તરી ગયા, એમાં કોઈ સંદેહ નથી. પણ તારા જેવો ભક્ત જે ઘરમાં થાય છે, એની 21 પેઢીઓ તરી જાય છે, એમાં કોઈ સંદેહ નથી. સંસારમાં જે લોકો તારા અનુયાયી થશે, એ પણ મારા ભક્ત બની જશે. અને જો કે મારા અંગોનો સ્પર્શ થવાથી તારા પિતા તરી ગયા, પણ લોક શિષ્ટાચારના રીતે તું તારા પિતાની અંત્યેષ્ટિ ક્રિયા કર. ત્યારબાદ તું એમની ગાદી પર બેસીને અસુર કુલનું રાજ ભોગવ. આ બાજુ બ્રહ્માજીએ કહ્યું કે હે નરસિંહ ભગવાન, મેં જ હિરણ્યકશિપુને વરદાન આપ્યું હતું કે મારી સૃષ્ટિનો કોઈ જીવ તને મારી નહીં શકે. અને જેના કારણે પોતાને અમર માનવા માંડ્યો અને લોકને પીડવા માંડ્યો. અને આજે નરસિંહ ભગવાન કહી રહ્યા છે કે બ્રહ્માજી, તમે જ્યારે જ્યારે વરદાન આપો, કોઈને પણ સમજી વિચારીને આપ્યા કરો. કારણ કે આવા અસુરોને વરદાન આપવા માનો કે સાપને દૂધ પીવડાવવા જેવું છે. માટે વિચારી સમજીને આપો. અને એમ કહીને નરસિંહ ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. બોલો નરસિંહ ભગવાન કી જય. ત્યારબાદ હિરણ્યકશિપુની અંત્યેષ્ટિ ક્રિયા વગેરે કરીને શુક્રાચાર્યજીએ દૈત્યોના અધિપતિ તરીકે પ્રહલાદજીને રાજા બનાવ્યા, તિલક કર્યો
અસુર કુલના. આ રીતે નારદજી કહી રહ્યા છે કે હે યુધિષ્ઠિર, વૈકુંઠના જય વિજય પાર્ષદ એમનો પહેલો જન્મ અહીં પૂરો થયો કે પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. હિરણ્યાક્ષનો ઉદ્ધાર વરાહનારાયણે કર્યો અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર નરસિંહ ભગવાને કર્યો. બીજા જન્મમાં આજ રાવણ અને કુંભકર્ણ બન્યા અને રામચંદ્રજીએ એમનો ઉદ્ધાર કર્યો. અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ત્ર બન્યા અને દ્વારકાધીશ પ્રભુએ એમનો ઉદ્ધાર કર્યો છે. પ્રભુના ગુણ અનંત છે, ક્યાં સુધી એનો પાર પામીએ. અને એક દિવસે આજ પ્રભુએ મહાદેવજીનું મન ખિન્ન થયું, એમનો અપયશ થયો અને એમનો યશ પુનઃ પાછો અપાવ્યો. ભલા મહાદેવજીનો અપયશ કેવી રીતે થાય? તો કહે છે કે એકવાર દેવતાઓએ અસુરોને જીતી લીધા અને આ અસુરો બધા મળીને મય દાનવ પાસે ગયા અને મય દાનવે એમને 3 એવા દિવ્ય વિમાન માયાથી રચી આપ્યા. એક સુવર્ણનું, એક રજતનું અને એક લોહનું. યુદ્ધની તમામ સામગ્રી એમાં ભરી આપી અને આ 3 વિમાન એવા તેજવાળા હતા કે નીચેથી કોઈ ઉપર જોઈ ન શકે, પણ ઉપરવાળા પ્રહાર કરે અને નીચેવાળા પરાસ્ત થાય. અને આ રીતે જ્યારે યુદ્ધ કરવા માંડ્યા, દેવતા ઉપર પ્રહાર કરવા માંડ્યા, આ બાજુ જ્યારે મહાદેવજી પધાર્યા અને મહાદેવજીએ બધાને પરાસ્ત કરી દીધા વિમાનમાંથી, ત્યારે મય દાનવે શું કર્યું? આ બધાને ઉપાડીને અમૃતના કુંડમાં ડૂબકી લગાવડાવી અને ફરી જીવતા કરી દીધા. તો હવે મહાદેવજીનું મન ખિન્ન થઈ ગયું કે એકવાર મેં બધાને પરાસ્ત કર્યા અને આ મય દાનવે ફરીથી જીવતા કરી દીધા. અને આવી રીતે મહાદેવજીનું મન ખિન્ન જોઈને, ઉદાસ જોઈને માનો એમનો અપયશ થયો. અને ભગવાને શું કર્યું કે ભગવાન વિષ્ણુએ પોતાની માયાનું આવરણ ફેલાયો અને ભગવાન વિષ્ણુ ગાય બન્યા અને બ્રહ્માજી વાછરડું બન્યા અને મય દાનવના ભવનમાં ગયા કે જ્યાં આ કુંડ ભરેલું હતું અમૃતનું, અને ત્યાં જઈને બધું અમૃત પાન કરી ગયા, ગાય અને વાછરડું બનીને. બધા જોઈ રહ્યા છે, પણ પ્રભુની માયાનું આવરણ એવું હતું કે જેથી કોઈ એમને રોકી ન શક્યા. હવે અમૃતનું પાન કરી ગયા અને ત્યારબાદ ભગવાને શું કર્યું? મહાદેવજીને દિવ્ય રથ આપ્યો, ધર્મમાંથી રથ આપ્યો, જ્ઞાનમાંથી સારથી આપ્યું, વૈરાગ્યમાંથી ધજા આપી, ઐશ્વર્યમાંથી ઘોડા આપ્યા, તપસ્યામાંથી ધનુષ્ય આપ્યું, વિદ્યામાંથી કવચ આપ્યું, ક્રિયામાંથી બાણ આપ્યું. અને એવા દિવ્ય રથમાં સવાર થઈને મહાદેવજીને કહ્યું કે હવે જઈને તમે યુદ્ધ કરો. અને આ 3 વિમાન મોટા મોટા પૂર, કોઈ નગર હોય એટલા મોટા મોટા હતા. અને મહાદેવજીએ આ ભગવાને આપેલા દિવ્ય આયુધો, રથ વગેરેમાં સવાર થઈને પ્રહાર કર્યો અને 3 પૂરનો નાશ કર્યો. અને મહાદેવજીનું નામ ત્રિપુરારી પડ્યું કે 3 પૂરનો નાશ કર્યો આ વિમાનોનો અને બધાને પરાસ્ત કર્યા. અને આ રીતે મહાદેવજીનું મન પછી પ્રસન્ન થયું.